નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 22 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। આજે વિશ્વ જળ દિવસ છે। પાણી માટે આવનારા સમયમાં કોઈ ઝઘડા ન થાય તે માટે સમગ્ર વિશ્વમાં સૂત્ર અપાયું છે વોટર એન્ડ પીસ અને સ્વચ્છ પાણીની જાળવણી। આ અંગે સમગ્ર વિશ્વમાં જાગૃતિ અભિયાન ચાલે છે। પ્રોટેક્શન ઓફ સેફ વોટર નું પણ સૂત્ર અપાયું છે। વિશ્વમાં પાણી અંગે પણ યુદ્ધો થશે એવી નિષ્ણાતો આગાહી કરી છે। કચ્છની શું પરિસ્થિતિ છે તે અંગે ખાસ નિષ્ણાત યોગેશભાઈ જાડેજાએ ન્યૂઝ ચેનલ સાથે વાત કરી। જુઓ અહેવાલ। આજે વિશ્વ જળ દિવસ છે। કચ્છમાં ઘણા વર્ષો દુષ્કાળ પડ્યો ત્યારે પાણીની તીવ્ર તંગી સર્જાઈ હતી અને બોર કે કૂવાના તળ ઘણા ઊંડા ઉતરતા અંતે પાણી ખારા થયા હતા। ત્યારબાદ સતત વર્ષોવર્ષ વરસાદ થતાં પાણીની ઉપલબ્ધિ સરળ બની, નર્મદાનું જળ પણ રાહતરૂપ બન્યું। પણ વર્ષ 2012-13થી ફરીવાર નિષ્ણાતો ચેતવણી આપતા રહ્યા છે કે કચ્છમાં ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરે છે। પાણીના સ્ત્રોત કરતાં પાણીનો વપરાશ વધ્યો છે ત્યારે પાણીની તંગી સર્જાવાની ભીતિ છે। આજે વિશ્વ જળ દિવસે પાણી સંગ્રહ, પાણી બચાવો વગેરે ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસના ડૉક્ટર યોગેશ જાડેજાએ છણાવટ કરતા કહ્યું હતું કે આજનો જે વર્લ્ડ વોટર ડે જે છે, વિશ્વ જળ દિવસ, એનું મુખ્ય થીમ છે કે વોટર એન્ડ પીસ, એટલે પાણી અને સાથે શાંતિ। અને આ બંનેનો જો અમલીકરણ કરવું હોય તો, અને બીજી વસ્તુ એ છે કે સેફ વોટર, એટલે કે જે ગુણવત્તાસભર પાણી જે છે એને બચાવવું, વોટર એન્ડ પીસના માધ્યમથી એને બચાવવું। એટલે જેમ કે આપણે સેફ વોટર કહીએ સારી ગુણવત્તાનું, તો કેટલું ભૂગર્ભ જળ ખૂબ સારી ગુણવત્તાનું હોય છે। વરસાદથી પડતું પાણી જે નદીમાં વહેતું હોય છે, ડેમો તળાવોમાં ભરાતું હોય છે, એ સારી ગુણવત્તાનું હોય છે। તો આ પાણીને બચાવવા માટે આપણે બીજું શું કરી શકીએ? અને જેમ કે એ પાણીને બચાવવું હોય તો આપણે જે પાણીનો દુરુપયોગ થતો અટકાવી શકીએ, નંબર 1। નંબર 2, પાણીનો જે ઉપયોગ થયેલો રિજેક્ટ વોટર છે એને આપણે રિસાયકલ કરીને રિયુઝમાં લઈ આવીએ તો સારી ગુણવત્તાનું પાણી જે તે સ્ત્રોત એટલે કુદરતી સંસાધનમાં સંગ્રહાયેલું પડ્યું હોય તો લાંબા સમય સુધી આપણને ઉપયોગમાં આવે। તો આ થીમ અંતર્ગત વિશ્વ જળ દિવસનું 2024નું વિશ્વ જળ દિવસ છે એને આપવામાં આવેલું છે। આપણે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પાણીના સ્ત્રોતો સ્થાનીય અને બાહ્ય બે રીતે આપણે એને વિભાજિત કરી શકીએ। સ્થાનીય સ્ત્રોતની જો વાત કરીએ તો તળાવ અને ડેમો, અને એ સપાટીય જળ સ્ત્રોતો છે, અને બાકી ભૂગર્ભ જળ છે। ભૂગર્ભ જળમાં એવું છે કે કચ્છમાં 2 પ્રકારના ખડકો આવેલા છે। જે એક દરિયા કિનારે ખડક આવેલો છે જે શાક પથ્થર કનકાવતી સેન્ડસ્ટોન કહેવાય છે, જે લગભગ 250 થી 300 ગામ વચ્ચે ફેલાયેલો છે। 6 શહેરો એના ઉપર આવ્યા છે, 26 ઉદ્યોગો પણ એના ઉપર છે, અને ઘણા મોટા પાયે કચ્છની ખેતી, દરિયાકાંઠા વિસ્તારમાં જે ખેતી છે, જેમ કે આપણે ખેડૂતની વાત કરીએ કે માંડવી વિસ્તારમાં જે વાતો કરીએ ત્યાં આગળ જે ખેતીમાં આપણે જે કેસર કેરી કે જે ફળઝાડની ખેતી લઈ રહ્યા છીએ મુખ્ય આધારિત છે આ ખડકમાંથી ઉપલબ્ધ થતા પાણી ઉપર। એવી જ રીતે બીજો એક પથ્થર જેને ભુજ ફોર્મેશન કહેવાય છે, ભુજ સેન્ડસ્ટોન કહેવાય, જે ભચાઉના વંજ પાસેથી ચાલુ થઈ અને લખપતના સિયોત ગામ સુધી ફેલાયેલો છે। એના ઉપર પણ લગભગ 350 થી 400 ગામો નિર્ભર છે। આપણે નખત્રાણા ભુજના જે આપણે ગ્રીન બેલ્ટ જે કહીએ જોઈ રહ્યા છે એનો મુખ્ય આધાર એટલે કરોડરજ્જુ સમાન આ ખડકમાં રહેલું ભૂગર્ભ જળ છે। તો સપાટી અને ભૂગર્ભ જળના જે સંકલનથી આપણે કચ્છનું અત્યાર સુધી ખેતી અને પાણીને આપણી જે જરૂરત હતી પાણી આપણું ઉપલબ્ધ થતું હતું। 2012-13થી જે આપણી કચ્છની જરૂરત અને સપ્લાય બે વચ્ચે ક્યાંક ક્રોસ થવાનું શરૂ થયું ને આપણી જરૂરતો સતત વધતી ગઈ। એના 2 મુખ્ય કારણો છે કે ઔદ્યોગિકરણ થયું, ભૂકંપ પછી ઘણો બધા વિકાસ થયા,
ઔદ્યોગિકરણના કારણે આપણી પાણીની જરૂરિયાતનો પ્રકાર બદલ્યો. ઉદ્યોગો માટે તો ખરો જ, પણ ઉદ્યોગ સાથે જે માનવ વસ્તીનો વધારો થયો, સ્થાનિય વસ્તીમાં અન્ય માનવ વસ્તી વધી, એના કારણે એક તો જરૂરતો વધી. બીજું, માનો કે ગ્રામીણ વિસ્તારમાં જો વસ્તી વધારો થાય તો ગ્રામીણ વિસ્તારની જરૂરતો ઓછી, પણ ઉદ્યોગો આવવાથી જે શહેરીકરણનો જે પ્રભાવ વધ્યો, અને શહેરીકરણ એટલે માનો કે શહેરમાં રહેતો એક માનવ અને ગામમાં રહેતો એક માનવ, એને જો સપ્લાય કરવું હોય તો ગામના માણસને 70-80 લીટરમાં એક દિવસમાં ચાલી રહે, ત્યારે શહેરને 150 થી 200 લીટર જોઈએ. તો જરૂરતનો પ્રકાર એક જ છે, પણ રહેવાનો જે જગ્યા અલગ હોવાના કારણે પાણીની જરૂરત એમને વધી જાય છે. તો આ માંગને પૂરી કરવા માટે આપણે જે નર્મદાનો સપ્લાય આપણે કચ્છ સુધી લઈ આવ્યા છીએ, નર્મદાનો સપ્લાય પણ હવે કચ્છમાં આવી રહ્યો છે. પણ મને ભય એ લાગે છે કે નર્મદાના સપ્લાય સાથે સાથે જેમ ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે, સપ્લાય અને ડિમાન્ડનો જે વધારાનો જે રેશિયો છે, એ રેશિયોને ક્યાંક આપણે જોવો પડશે. એને જોઈ અને પછી આપણે જો મેનેજમેન્ટ કરીએ તો મારા ખ્યાલથી કચ્છ ભયજનક સ્થિતિમાંથી બચાવી શકીએ. કેમ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટુરિઝમ પણ બહુ જ વધ્યું છે. આપણે સરેરાશ જોઈએ ટુરિઝમ અને કચ્છમાં થતા આવા અવારનવાર પ્રોગ્રામો જે થાય છે, એમાં સરેરાશ 5 થી 6 લાખ લોકો લગભગ દરરોજ વધારે હોય છે, જે કચ્છ સિવાયની વસ્તી, જે ફ્લોટિંગ પોપ્યુલેશન આપણે કહીએ. અને આ તમામ પબ્લિક જે છે એ પબ્લિક ક્યાં ને ક્યાં તો હોટલ વગેરેમાં રહેશે, એના કારણે એક હોટલ વ્યવસાય પણ વિકસ્યો. અને હોટલમાં રહે એટલે સ્વાભાવિક છે કે જે એક શહેરમાં રહેતા ઘરમાં વ્યક્તિ 150 લીટરમાં કદાચ મેનેજ કરી લે, પણ હોટલમાં રહેતો વ્યક્તિને 200 થી 250 લીટર જોઈએ. એટલે જો 6 લાખનું પોપ્યુલેશન 5 થી 6 મહિના પણ કચ્છમાં વધારે હોય તો આની આપણે જો ગણતરી કરીને સામે આપણો સપ્લાય છે એને આપણે જોઈએ તો સપ્લાય વર્સિસ ડિમાન્ડ અને ડિમાન્ડ ટાઈપ, આનું એક માઇક્રો લેવલ પર ક્યાંક આંકડાકીય પૃથ્થકરણ કરવું જોઈએ અને પછી આપણે મેનેજ કરીએ. અને આ પરિસ્થિતિમાં અને એક સ્થાનિય લોકોની માનસિકતા હંમેશા એવી રહેતી હોય કે હવે તો નર્મદાનું પાણી મળ્યું છે એટલે આપણે બેફિક્ર થઈ જઈએ છીએ. બેફિક્ર થઈ જવાનું સૌથી મોટું નુકસાન થાય છે આપણે આપણા સ્થાનિય સ્ત્રોતો અને સંસાધનો બંનેને આપણે નુકસાન કરી બેસતા હોઈએ છીએ. એટલે બહારથી જે સ્ત્રોત આપણને મળે છે એમાં ખોટું કાંઈ નથી, પણ બહારથી જે સ્ત્રોત આવે છે અને આપણી માનસિકતા બદલે છે એ મોટું ભયસ્થાન છે આપણા માટે. એટલે આપણે બેફિક્ર થઈ જઈએ અને સ્થાનિય સ્ત્રોતોને ડિસરેસ્પેક્ટ કરવાનું ચાલુ કરીએ છીએ ને આપણે અવગણના કરવાનું ચાલુ કરીએ છીએ. ને એના કારણે બહારથી આવતા સ્ત્રોતો પણ, કેમ કે માંગ સતત વધતી જવાની છે, માંગ વધતી જશે તો જેમ 2012-13માં કચ્છના સ્થાનિય સ્ત્રોતોમાં એક ક્રોસ આવી ગયો, એવી રીતે 5-7 વર્ષ પછી આના પર ક્રોસ આવવાની સંભાવના છે. તો હવે જ્યારે આપણે આ પાણી મળ્યું જ છે તો સ્થાનિય સ્ત્રોત અને બાહ્ય સ્ત્રોત બેના સમાગમથી આપણે કેવી રીતે સક્ષમ થઈ શકીએ આના ઉપર વધારે કાર્ય કરવાની જરૂરત છે. આમ કચ્છમાં પાણીના સ્ત્રોત સંગ્રહ વધારવા પડશે, નહીંતર વપરાશ સામે મોટી ખાધ સર્જાવાની વકી છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.